સ્વામિનારાયણ સંપ્રદાય પર દ્વારકા પીઠાધીશ શિવશંકરાચાર્ય સદાનંદ સરસ્વતીના આકરા પ્રહાર, દશાવતારમાં સ્વામિનારાયણનું ક્યાંય નામ ન હોવાનું આપ્યું નિવેદન। શંકરાચાર્યએ વધુમાં કહ્યું કે સનાતનમાં ભગવાન શ્રી કૃષ્ણ કે જે પરમાત્મા છે, વજ્રનાભે ભગવાન દ્વારકાધીશનું નિર્માણ કર્યું। શંકરાચાર્ય સ્વામિનારાયણ ગુરુ છે, ભગવાન તો શ્રી કૃષ્ણ હોવાની વાત શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી। સાસણગીરના ધ ગીર પ્રાઇમ રિસોર્ટમાં ચાલતું જુગારધામ ઝડપાયું। 50થી વધુ જુગારીઓ 50 લાખની રોકડ સાથે ઝડપાયા। ગીરના સંગોદરા ચિત્રાવડ વચ્ચે આવેલા રિસોર્ટમાં પકડાયેલા જુગારીઓ મહેસાણાની કડીના હોવાનું ખુલ્યું। જુગારીઓ પાસેથી દારૂ અને રોકડ સહિત 10 ગાડી સહિતનો મુદ્દામાલ જપ્ત। મોરબીમાં યુવતીની છેડતી કરનાર આરોપી મેહુલ જીલરિયાનું રિકન્સ્ટ્રક્શન કરાયું। પોલીસે વધુ તપાસ હાથ ધરી। મોરબીના જેતપુર ગામ નજીક ગમખ્વાર અકસ્માત, 2 એસટી બસ, ટ્રક અને કાર 4 વાહનો એકસાથે અથડાયા। બસમાં સવાર 8 મુસાફરો ઇજાગ્રસ્ત। અમદાવાદમાં 353થી વધુ અસામાજિક તત્વોને ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવવામાં આવ્યા। પોલીસ કમિશનરે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કાર્યવાહી કરવા આદેશ આપ્યા। અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે કહ્યું, અમદાવાદના 1481 અસામાજિક તત્વોની યાદી બનાવી ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટ્રક્ચર બદલાવવામાં આવ્યું। પોલીસ કમિશનરે કહ્યું, આ પ્રકારની કામગીરી દર રવિવારે કરવામાં આવશે। વસ્ત્રાલની ઘટનાના મુખ્ય આરોપીઓ જલ્દી પકડાશે। સાબરકાંઠાના વડાલીમાં ગૌહત્યાથી હિન્દુ સંગઠનોમાં રોષ। પોલીસની નબળી કામગીરીને લઈ હિન્દુ સંગઠનોએ વડાલી પોલીસ મથકે રામધૂન બોલાવી નાદરીમાં ગાયની હત્યા બાદ મસ્તક ગુમ થયું હતું। દીવનો કિલ્લો જોવા માટે પર્યટકોએ ચૂકવવો પડશે ચાર્જ। ભારતીય પર્યટક કરતા વિદેશીઓ માટે બમણો ચાર્જ। 15 વર્ષથી ઉપરના લોકો માટે ₹100 ચાર્જ લેવાશે। વિદેશી પર્યટક પાસેથી ₹200 ચાર્જ લેવાશે। જીપીએસસી વર્ગ 1 અને 2ની પરીક્ષાના પરિણામને લઈ ચેરમેન હસમુખ પટેલ સામે જોવા મળ્યો રોષ। પરીક્ષાના પરિણામમાં ગરબડની આશંકા। ઇન્ટરવ્યુમાં ઉમેદવારોના માર્ક્સને લઈ વિવાદ, સવાલ। લેખિતમાં ઊંચા માર્ક્સ છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ અપાયા। મેઇન્સમાં 410 માર્ક્સ લાવનાર ઉમેદવાર પણ ન થયા સિલેક્ટ। ઇન્ટરવ્યુમાં માર્ક્સના આધારે અધિકારી તરીકે પસંદગી। મેઇન્સમાં ઓછા માર્ક્સ લાવનારને ઇન્ટરવ્યુમાં ઊંચા ગુણ। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઉમેદવારોના નિશાને। કાયદો વ્યવસ્થા કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલના ભાજપ પર આક્ષેપ। કહ્યું, વાઘોડિયાના ધારાસભ્ય સાથે આરોપીનો ફોટો। બળાત્કારનો આરોપી નોટો ઉડાવતો જોવા મળ્યો। આપમાંથી ગોપાલ ઇટાલિયા વિસાવદરથી પેટા ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉમેદવારના નામની કરી દીધી જાહેરાત। હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાંથી અરજી પરત ખેંચતા પેટા ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો। ગોપાલ ઇટાલિયાની જાહેરાત બાદ ભૂપત ભયાણીના પ્રહાર। આપે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતા આશ્ચર્ય થયું છે। આમ આદમી પાર્ટીને હવે કોઈ વજૂદ નથી રહ્યું। વિસાવદર આપમાંથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડવાના નિર્ણયને આપના જિલ્લા પ્રમુખે આવકાર્યો। રાજ બોરખતરિયાએ કહ્યું, ગોપાલ ઇટાલિયાની જીત થશે। શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં રાજકોટ જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગોંડલ બેઠકની આગામી વિધાનસભાના ઉમેદવાર જાહેર કર્યા। કહ્યું, જયરાજસિંહ જાડેજા મારો બાપ છે અને ગણેશ ચૂંટણી લડશે। ગોંડલમાં રાજકુમારના પીએમ રિપોર્ટમાં શરીર પર માર માર્યાના નિશાન। પીએમ રિપોર્ટમાં શરીર ઉપર નિશાન આવ્યા। ગુપ્ત ભાગે પણ ઊંડા નિશાન પડ્યા હોવાનો ઉલ્લેખ કરાયો। ઈજાના નિશાન તાજા હોવાનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ। જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી સમયના સીસીટીવી કેમ જાહેર ન કર્યા તે પણ મોટો સવાલ। પોલીસે પિતાના આક્ષેપ પર ફરિયાદ કેમ ન નોંધી તે સવાલ।
યુવક માનસિક અસ્થિર હોય તેવું દેખાડવા પોલીસે પ્રયાસ કર્યો. સુરતમાં જળસંચય જનભાગીદારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જળસંચયના 27,300 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુકેશ પટેલ હાજર રહ્યા. સુરતના કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, કેચ ધ રેઇન પીએમ નરેન્દ્ર મોદીનો વિચાર છે. આવતા વર્ષે આપણે કરોડો લીટર પાણી બચાવીશું. સુરતમાં જળસંચય જનભાગીદારી અંતર્ગત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. 70 વર્ષ સુધી કોંગ્રેસે બહેનો માટે યોજના ન બનાવી. બાકી વેરાને લઈ મહેસાણા નગરપાલિકા દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. મહાનગરપાલિકાની નોટિસ ફટકારવામાં આવી છે. 8,500 લોકોને બાકી વેરાને લઈને નોટિસો ફટકારી. મહાનગરપાલિકાની નોટિસો લઈને વેરા બાકી હોય એ લોકોમાં ફફડાટ. મહેસાણા મહાનગરપાલિકાનો ઓફિશિયલ લોગો લોન્ચ કરાયો. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોગો લોન્ચ કરાયો. કુલ 254 સ્પર્ધકોએ લોગો હરીફાઈમાં ભાગ લીધો. સ્પર્ધક રોહિત પટેલ અને વિરેન સથવારાને 21,000નું ઇનામ અપાયું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, હવે મહાનગરપાલિકાનું બજેટ 900 કરોડ કરતાં વધુ છે. મહેસાણાનો વિકાસ ઝડપી બનશે. ગીર સોમનાથમાં ગેરકાયદે ટોલટેક્સ મુદ્દે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ. ગીર સોમનાથમાં 40 કિલોમીટરના અંતરે 2 ટોલટેક્સ. સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે અરજી કરી. જાહેર હિતની અરજી પર 28 માર્ચે સુનાવણી થશે. જિલ્લા કલેક્ટર સહિત તંત્રને રજૂઆત કરાઈ હતી. અરજદારે કહ્યું, ટોલ બૂથનો NHAIની એપમાં ઉલ્લેખ નહીં. 2016થી શરૂ સોમનાથ ભાવનગરનું કામ અધૂરું. ક્રાંતિકારી રાજગુરુના પૌત્ર સત્યશીલ રાજગુરુનું નિવેદન. યુવાઓને ક્રાંતિકારીઓ વિશે જાગૃતતા લાવવી જોઈએ. અભ્યાસક્રમમાં ક્રાંતિકારીઓનું નામ હોવું જરૂરી છે. 23 માર્ચ દાતા શહીદ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. દાતા તાલુકા યુવા ભાજપ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરાયું. આદિવાસી નેતા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પ્રપૌત્રના લગ્નમાં નેતાઓનો જમાવડો. કોંગ્રેસ, ભાજપ અને આપના નેતાઓ જોવા મળ્યા. વલસાડના ધરમપુરના મોટી ઢોલડુંગરીની યુવતી અને તેની માતાનો અકસ્માત. ટ્રક પરથી કાબુ ગુમાવતા પુલ પરથી નીચે પડી. સાયબર ક્રિમિનલ્સ ડીપ ફેકના સહારે લોકોને છેતરી રહ્યા છે. સાબરકાંઠાના મંજીપુરમાં પીવાના પાણીની સમસ્યા. 600ની વસ્તી ધરાવતા મંજીપુરા ગામના લોકોને 2 કિલોમીટર પાણી ભરવા જવું પડે છે. છોટાઉદેપુર જિલ્લાના હેરણ નદીમાં 128 કરોડ ખર્ચે રબર ડેમ બનાવવાની મંજૂરી મળતા લોકોમાં ખુશી. ખેડૂતોએ સરકારના નિર્ણયને વધાવ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં મહાકાળી માતાના ડુંગરના જંગલમાં આગ લાગી. ફોરેસ્ટ અને નગરપાલિકા દ્વારા આગ બુઝાવવાના પ્રયાસ. ગીર સોમનાથના સોનપર ગામે વાડીમાં આગ લાગતા દોડધામ. પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી. આગમાં વાડીએ બાંધેલા પશુ દાઝ્યા. નડિયાદ મહેમદાવાદ રોડ પર પેપર મિલમાં આગને લઈ કરોડોના મુદ્દામાલને નુકસાન. ફાયરની ટીમનું આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ. ધોરાજીમાં રેલવે ફાટક અંડરબ્રિજની કામગીરી માટે ખાડા ખોદ્યા. ખાડાની બાજુમાંથી વાહનો પસાર થઈ રહ્યા છે. અંડરબ્રિજની કામગીરીને કારણે ટ્રાફિક જામ થાય છે. અરવલ્લીના ભિલોડાના જંગલમાં આગ લાગી. ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી. મોડાસા પાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું. આગ લાગવાનું કારણ હજુ અકબંધ. ખેરાલુ જીઆઈડીસીના પાછળના ભાગે ઘઉંના પાકમાં આગ લાગી. આગને લઈ 1 વીઘાનો ઘઉં બળીને રાખ થયો. વીજ લાઇનના તણખલાને લઈ આગ લાગી.
તાપીમાં મીઠાઈના વેપારીએ યુવતીની છેડતી કરતા ચકચાર. ભારત સ્વીટ માર્ટના વેપારીએ યુવતીની છેડતી કરી. છેડતી અને એટ્રોસિટી હેઠળ ગુનો દાખલ. અંકલેશ્વરના કુખ્યાત આરોપી પ્રકાશ વસાવાને સુરતના દિનોદ ગામેથી તડીપાર કરાયો. પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો હતો આરોપી. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી. વિંછિયામાં એન્ટિક ચશ્મા માટે સગીરાનું અપહરણ. તાંત્રિક પાસેથી ચશ્મા લેવા સગીરાનું અપહરણ કરાયું. 1 મહિનો થયા છતાં સગીરાને પોલીસ શોધી શકી નથી. વિધિ માટે સગીરાને ભુવા પાસે અપહરણ કરી લઈ જવાઈ. પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. 1 આરોપી ફરાર. સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર એસએમસીના દરોડા. હોટલની આડમાં ચાલતું કેમિકલ ચોરીનું કારસ્તાન ઝડપાયું. કુલ 74.68 લાખનો મુદ્દામાલ જપ્ત. 1 આરોપી વોન્ટેડ. 1 આરોપીને ઝડપી પડાયો. 7ને વોન્ટેડ જાહેર કરાયા. રાજકોટમાં અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી. ક્રાઇમ બ્રાન્ચમાં 200થી વધુ અસામાજિક તત્વોની ઓળખ પરેડ. અલગ અલગ ગુનાઓના આરોપીઓનું ઇન્ટ્રોગેશન કરાયું. 5થી વધુ ગુનાઓ ધરાવતા આરોપીઓ સામે કાર્યવાહી. આરોપીઓને નશા સહિતના દૂષણથી દૂર રહેવા તાકીદ. આરોપીઓ સામે અટકાયતી પગલાં સહિતની કાર્યવાહી. જામખંભાળિયામાં લાલ લાઇટવાળી કાર લઈ ફરતા નકલી અધિકારીની ધરપકડ. એડિશનલ કલેક્ટર હોવાનો રોફ જમાવતો હતો. પોલીસે ઠગબાજ જીલ પંચમત્યાને ઝડપી પાડી. સુરત પોલીસે ટપોરી કરીમ ચીનાનું સરઘસ કાઢીને માફી મંગાવી. પોલીસે આરોપીને ઝડપી. તે જ વિસ્તારમાં સરઘસ કાઢ્યું. આરોપીએ પોલીસ વાનના ડ્રાઈવર પર કર્યો હુમલો. જાફર ગોલ્ડરને પણ પોલીસે ભાન કરાવ્યું હતું. જાફર ગોલ્ડર અને કરીમ ચીના બંને ભાઈઓ. ચીનાને પાસા હેઠળ સાબરમતી જેલ ખસેડાયો. ચીના સામે મારામારી, છેડતી, ખંડણી સહિત ગુના દાખલ. પાલિતાણામાં નરાધમ સ્કૂલ વાન ચાલકે 13 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરી. ચત્રભુજ મોતીલાલ વિદ્યાલયની સ્કૂલ વાનના ચાલકની કરતૂતથી રોષ ભભૂક્યો. બાળકીએ માતા પિતાને વાત કરતા ભાંડો ફૂટ્યો. શાળા સંચાલકો સામે મામલો દબાવી દેવાના પ્રયાસનો આક્ષેપ કરાયો. જૈન સમાજના આગેવાનો સહિતે ફરિયાદ નોંધાવી. નરાધમ જાહિદ કાજી સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. જંબુસરના કારેલી ગામમાં મકાન તોડતા ફરિયાદ નોંધાઈ. પ્રેમ લગ્નની દાઝ રાખી મકાન તોડી પાડ્યું. યુવતીને ભગાડી જતા મામલો બીચક્યો. યુવતીના પરિવારજનોએ યુવકનું ઘર તોડી નાખ્યું. કારેલી ગામના 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ. હેમંત પઢિયાર, સુનિલ પઢિયાર, બળવંત પઢિયાર, સોહમ પઢિયાર, ચિરાગ પઢિયાર સહિત અજાણ્યા સામે નોંધાઈ ફરિયાદ. સુરતમાં પોલીસે વ્યાજખોર સંદીપ સુરેશ પાટીલની ધરપકડ કરી. આરોપી સંદીપ પાટીલે નિયમો નેવે મૂકી લોકો પાસેથી 10થી 20% વ્યાજ વસૂલતો. ફરિયાદીએ 2022માં 20,000 વ્યાજે લીધા. વ્યાજ સહિત 24,000 ચૂકવવાનું જણાવ્યું હતું. ફરિયાદી પાસેથી બળજબરી 81,000 પડાવ્યા. વધુ 1,04,000 બાકી છે કહીને ધમકી આપતો. પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની આપતો હતો ધમકી. રાજ્યમાં આજથી અંગ દઝાડતી ગરમીની આગાહી. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ગરમી વધવાનું અનુમાન. અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહી શકે. સૌથી વધુ ગરમી સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે. ભુજમાં 40.1, રાજકોટમાં 40.1 ડિગ્રી તાપમાન નોંધાયું.